હાલો તમારો બેગ. આ બાજુવાળા બધા છે ને તમારા જેવા ઉંમરવાળા એ બધા જાત્રાએ જાય છે. મફતમાં કોઈક લઈ જાય છે જાત્રાએ, તો તમારે એમની ભેગા જવાનું છે. અચાનક જવાનું છે? એમ હા. કેમ જવાનું? તે આ તો અચાનક જ હોય ને, આ કઈ નક્કી થોડી હોય. આમાં અચાનક 2 દિવસ પહેલા ખબર હોય તો બધું તૈયાર કરાય ને. પણ મેં બધું તૈયાર કરી જ દીધું છે ને. શું આમાં કઈ તૈયાર કરી દીધું? આમાં કઈ બાકી નથી રાખ્યું, બધું જ છે. તમારો બધો સામાન આવી ગયો છે. એમાં હું કેમ એકલો એવી રીતે કેમ જાઉં? કેમ એવી રીતે કેમ જાઓ? એટલે આ તમે જાઓ ને તો થોડા દિવસ મને શાંતિ. આ કંટાળી જવાય છે આખો દિવસ તમારા લોકોના કામ કરી. અશોકને વાત કરવી પડે, પૈસાનું મારે કરવું પડે કાંઈક. એમને જાઉં? અશોકને શું વાત કરવાની હોય? આ મેં કીધું તો અશોકને શું વાત કરવાની હોય? અશોકને વાત તો કરવી જ પડે ને. એમને નીકળી જાઉં? એનો બાપ સૌ. અરે અશોકને હું વાત કરી લઈશ. હું વાત કરી લો તમે. જો તમારે છે ને આ જાત્રામાં જવાનું છે. મેં તમારું નામ લખાવી દીધું છે એમાં. પણ એમને નામ ન લખાવાય બેટા, એમને નામ ન લખાવાય. પૂછવું તો જોઈએ ને મને. તમને શું પૂછવાનું હોય એમાં? પૂછવું તો પડે ને બેટા. એમને જો હું હવે તમને હું નડું છું? તમારી છે ને હવે ઉંમર થઈ ગઈ છે. તમારે છે ને આમ જાત્રાએ ફર્યા જ કરવાનું. ને તમે તો નસીબદાર કહેવાઓ કે આવા લોકો પાડોશીઓ બધા છે જે છે ને આવી રીતે તમારા જેવા ઉંમરલાયક લોકોને જાત્રા કરાવે છે. મારે એમ જાત્રા મફતમાં નથી કરવી. મફતમાં નથી કરવી. અશોકને હું વાત કરી પછી કરાવશે તો કરી, ને નથી કરવી બાર જાત્રા. અરે પણ હું કહું છું ત્યાં નામ લખાવી દીધું છે. તમારી બસ છે હમણાં. હું એમ નહીં જાઉં બેટા, હું એમ નહીં જાઉં. અશોકને પૈસા વગર નહીં જાઉં. હા એટલે તમે અહીંયા જ રહેશો ને મારું લોહી પીશો એમ જ ને? મેં હું બેટા તમારું લોહી પીધું? આખો દિવસ સવારથી તમારી સેવા ચાકરી કરવાની, તમને ચા નાસ્તો બધું ટાઈમ પર જોઈએ. બેટા મારી દવા લઈ આવજે. ઊભા તો થવાતું નથી એ સોફા પરથી. સારું તમે કહેશો તો વહી જાય, પણ મને અશોકને તો મળવા દ્યો. અશોક વાત કરવા દ્યો અશોક હાથે. તો અશોકને વાત કર્યા વગર તમે કઈ ઉપર નથી જતા? અરે અશોક કહે તો ઉપર રહી જતો રહે. એ તો ખબર નહીં મારા નસીબમાં ક્યારે લખાણું હશે. જો અત્યારે છે ને આ ખોટી લપ નહીં કરો. મેં કહ્યું ને કે તમારે છે ને જાત્રાએ જવાનું છે, બધું ફિક્સ થઈ ગયું છે, તો થેલો ઉપાડો ને નીકળો. એટલે છે ને પૈસા પણ અંદર મૂકેલા છે 500 રૂપિયા, અને બાકીનું બધું તો એ લોકો ખવડાવવા પીવડાવવાના તો છે, તો તમને 500થી વધારે કોઈ રૂપિયાની જરૂર નથી. તમે ગમે તે કહેશો ને, હું અશોકને મળ્યા વગર જઈશ નહીં. અરે પણ આ શું જીત છે? હા, અશોકને મળ્યા વગર જઈશ નહીં? નહીં જાઓ એટલે નહીં જાઓ. તમે મારી નાખો તોય નહીં જાઓ. તમને ખબર છે કે અશોક આવશે એટલે તમે એની સામે રડવા બેસી જશો? હું રડીશ નહીં, કાંઈ નહીં. અશોકને પૂછીશ, મને જાત્રાએ મોકલે છે ફાલ્ગુનીઓ, તો હું જાઉં કે નહીં જાઉં. બસ એથી વધારે વાત નહીં કરું. શરમ આવવી જોઈએ તમારે, શરમ આવવી જોઈએ. આ વહુ ને દીકરા વચ્ચે ઝઘડો કરાવતા. તમને ખબર છે કે તમે કંઈ પણ કહેશો ને એટલે એ મારી સાથે ઝઘડો કરશે, એટલે તમને ગમે. અમે બે લડીએ ને, બે માણસ લડી મળીએ ને, તે જ તમને ગમે. તમારી સાથે કાંઈ પણ ઝઘડો નહીં થાય, અને તમને અશોક કાંઈ કહે એ પહેલા હું મારા દેશમાં વહી જાય, મારે ઘરે. હા તો હું ત્યાં રહી, પણ મારે જાત્રામાં નથી જવું. પહેલેથી એવું કરાય ને. હું કામ અહીંયા પડ્યા રહો છો? અશોકે બોલાવ્યો તો મને કાંઈ મરજી જ નથી. મને સિટીમાં ગમતું નથી. હા તો અશોકે બોલાવ્યો ને, તો હવે પોતે કહી દેવાય કે મને અહીંયા નથી ફાવતું બેટા. મને હું એને કઈ વાત કરી દઈશ. અશોક કહે કે તમે જાઓ દેશમાં, તો હું જતો રહીશ. અરે અશોક થોડી કહેવાના હતા કે તમે દેશમાં જાઓ. તમારે સામેથી કહેવું પડે કે જો બેટા મને અહીંયાનું પાણી નથી ફાવતું, મને અહીંયાની રહેણી કહેણી નથી ફાવતી, એટલે માટે મારે અહીંયા નથી રહેવું. પાછા એમ દોડદાયા નહીં થતા કે મારી વહુ સાથે જામતું નથી, વહુ મને આવી રીતે બોલે છે એટલે મારે જવું છે. અરે બેટા, હું તમારું નામ નહીં લાવું. મારી રીતે હું એને વાત કરી ને અશોકને સમજાવી દઈને હું જતો રહી, બસ. હા પણ એ તો થતા થશે ને. અત્યારે આ જાત્રાનું લખાવ્યું છે તો એ તો કરો. નહીં, જાત્રામાં નથી જવું મારે. જો મેં કીધું ને કે જાત્રાએ જવાનું જ છે, ત્યાં પછી છે ને બધા લોકો મને બોલી જશે કે આ પહેલી વાર નથી. કેટલા દિવસની જાત્રા છે? 10 દિવસની. 10 દિવસમાં 500 રૂપિયા થાય. હા તો ત્યાં ખાવા પીવાનું બધું એ લોકો આપવાના છે. ખાવા પીવાનું ભલે ને આપે તો 500 રૂપિયા થાય. હા તો તમને કેટલા 5000 આપું? ત્યાં રિક્ષામાં જવું હોય કે દર્શન કરવા જવું હોય તો પછી એમ 500 રૂપિયા થાય બેટા. એ પછી જોઈ લેશું. એ પેલા બસવાળા ભાઈ છે ને એને હું ટ્રાન્સફર કરી દેવા મોબાઈલમાંથી. આટલી લપ કરી એના કરતાં પહેલે જ જોયા ગયા હોત તો. કોઈ પીવા આવ્યા છે, ખબર નહીં ક્યાંથી આવી ગયા. ચલો કામ વાલી ભાઈ. આટલી જૂની ફાઇલો શું અમારે રાખી હશે? બોલ, જે જીવતા નથી એની ફાઇલ હજુ પડી છે.
કોની છે? વારસદારમાં કુમારનું નામ? પણ આ પોલિસીમાં તો વારસદાર દેવાંગ હોવો જોઈએ. 10 લાખની પોલિસી છે. મમ્મી, મમ્મી અહીંયા આવો તો. શું છે? સાના બૂમ બરાડા કરો છો? તમારી જેમ નવરી છું? હું એ નવરી નથી, હું એ કામ જ કરું છું. પહેલા મને એમ કહો કે આ પોલિસી કોની છે, શું છે ને ક્યાંથી આવી? હા, પોલિસી બહુ જૂની અને છે વાત ને. કેમ ન કરી ક્યારે? આ તો આ પોલિસી વિશે વાત કરવાની હતી. શું હતું? ભૂલી ગયા હશો નહીં? હા, એ સમયે તમારા પપ્પાજી જીવતા હતા અને ત્યારે એવું કંઈક હતું સમથિંગ. પોલિસી શું કામ કરાવી ને એ મારો મુદ્દો નથી. તો પણ મમ્મી જુઓ, આ પોલિસી પપ્પાએ તમારા નામે કરાવી છે, બરાબર? એટલે કે એમાં એક વારસદારનું નામે નાખવાનું હોય, બરાબર? હા, એ તો હોય દરેક પોલિસીમાં. તો આ જુઓ, તમારા વારસદારમાં કોણ આવે? દેવાંગ, તમારો દીકરો. તો અહીંયા અશોક કુમારનું નામ કેમ લખ્યું છે? હા, એ સમયે અશોક કુમારના કાગળિયા હતા અને કંઈક આપવું પડે એવું હતું એટલે અશોક કુમારનું શું કામ આપવું પડે? આમાં જો તમારો દીકરો 25 વર્ષથી તમારી સાથે છે, એના કાગળિયા તમારી પાસે નહોતા કે અશોક કુમારને લઈ આવ્યા તમે? ના, તમારા પપ્પાજી સમયે જ્યારે કરાવ્યું હશે ને ત્યારે હશે કંઈક વાત. ભલે ને અશોક કુમારના નામે ક્યાં પારકા છે, ઘરના જ છે ને, એમાં શું બધું વિચારવાનું કઈ હોય. વાંધો નહીં મમ્મી, અત્યારે ભલે અશોક કુમારનું નામ રહ્યું, તમે છે ને હવે એક કામ કરો, આપણે છે ને આ પોલિસી પાછી બનાવડાવશું. એટલે કે તમે છો ને તમારા નામની છે, તો તમે આમાં ચેન્જ કરવું હોય ને તો કરી શકો. આમાં છે ને આપણે દેવાંગનું નામ નાખી દઈએ ને અશોકભાઈનું નામ. શું થયું? આ પેલું ધૂળ ઉડીને તો ખાંસી આવવા માંડી. પણ હવે દેવાંગનું નામ ક્યારે શું કેવી રીતે? મમ્મી વાંધો શું છે? સીધી રીતે બોલો. વાંધો મને શું કામ હોય? મને શું વાંધો હોવાનો? તમારા હાવભાવ જોઈને મને લાગે જ છે મારા કે હાવભાવ કંઈક પ્રોબ્લેમ છે. ના, કઈ પ્રોબ્લેમ નથી. હવે હું તો એમ જ વિચારું, દીકરી જમાયો કે દીકરો હોવો હોય શું ફરક પડે? બધું એકનું એક જ છે એમ. ઘણો ફરક પડે છે. 10 લાખ રૂપિયાની વાત છે. અરે તમારે તમારા સગા દીકરાને કાંઈ નથી દેવું ને જમાઈને આપી દેવું છે બધું. પણ એ 10 લાખમાં મારે કોને કઈ દેવું એ બધું તો હું નક્કી કરું ને. જો તમે મમ્મી આ વાત ખોટી કેમ? તમારા વારસદારમાં છે ને દેવાંગ આવે, દેવાંગને જ તમારે દેવું જોઈએ બધું. તમે બધી એવી ખોટી દલીલો શું કામ કરો છો મારી સાથે? હવે આ પોલિસી વિશે અત્યારે ખબર પડી ને, ન ખબર પડી હોત તો? એટલે જ તો વાંધો છે ને, ન ખબર પડી હોત ને તો જીવ ન બળત કે અમારા હાથે કાંઈ નહીં લાગે. પણ હવે ખબર પડી ગઈ છે ને તો જીવ બળે છે કે 10 લાખ રૂપિયા પડ્યા છે પણ એ અમારે કામ નહીં લાગે, કેમ કે અમારા તો છે જ નહીં. અને પપ્પા પણ આવું કઈ રીતે કરી શકે? એમને શરમ આવી જોઈએ. પોતાનો સગો દીકરો છે ને બસ એમને તો કુમારના નામે બધું કરી દીધું. હજુ કઈ વધારે કહેવાનું બાકી હોય તો? અમે હું કઈ મજાક નથી કરતી. તો હું ક્યાં મજાક કરું? હું પણ સિરિયસ જ છું. મને કઈ મજાક આવડતો જ નથી. અને તમને ખબર છે મને મજાક કરવાની ટેવ જ નથી. આ મજાક કરવાની આદત તમને લોકોને હશે, મને આ બધા મજાક ગમતા જ નથી. હું તો એવી વ્યક્તિ છું ને કે મજાક કરે ને એને સામેથી 2 લાફા મારી દો. તો ઠીક છે, આપણે છે ને કાલે જઈશું વકીલ પાસે. દેવાંગને પણ હું જાણ કરી દઉં છું અને તમે છે ને સાઈન કરી આપજો, એમનું નામ એડ કરાવી દેજો. કાલે ને કાલે તો કેમ થાય? કાલે રવિવાર છે ને વકીલો રજા પર હોય. શું છે કે ઘરનો વકીલ છે, મારો ભાઈ વકીલ છે ને, એ કરી આપશે. પણ તમારા ભાઈ પાસે શું કામ કરાવવાનો? હું મારા વકીલ સિવાય બીજા પાસે કઈ કામ કરાવતી જ નથી. મને વિશ્વાસ જ ના આવે. શું છે ને કે વકીલ, પોલીસ આ બધા સગા હોય તો પણ થોડું ચેતતું રહેવું જોઈએ. શું એ લોકોના માઇન્ડ બહુ પાવરફુલ હે. પોતાના સગા દીકરા ઉપર વિશ્વાસ નથી તો વહુના ભાઈ ઉપર કેવી રીતે વિશ્વાસ હોય? જો આ પોલિસી જે સમયે કરાવીને એ સમયે અશોક કુમારનું કંઈક હશે તો જ તમારા પપ્પાએ અશોક કુમારનું નામ નાખ્યું હોય કે નહીં? તમે દેવાંગનું નામ નખાવશો કે નહીં? હા કે ના મમ્મી? હવે એના વિશે વિચારવું તો પડે જ ને. હે, વિચારવાનું લાગતું નથી મને કે તમારે કઈ વિચારવું હોય. તમારા નાટક જોઈને ખબર પડે છે મને કે તમે નક્કી જ કર્યું છે કે જે છે ને એમને રહેવા દેવું છે, પણ હું મારા દીકરાનું નામ એડ નહીં કરાવું. તમને કમળો થયો છે? કમળો થયો એવું પૂછું છું. નથી થયો. ના, બધું પીળું દેખાતું હોય કમળો થયો એને. હવે આ પોલિસી વખતે જે કરવાનું હતું એ કર્યું અને જે ઠીક લાગ્યું એ કર્યું. હવે બધું છે ને બહુ મગજ પર નહીં લેવાની વાત ને. સારું, આ ફાઇલ મને આપી દો. અરે એમ કેમ આપી દો? મમ્મી ફાઇલ આપી દો. ફાઇલ આપી દો. લો લઈ લો. હવે આ ફાઇલ સાથે રમ્યા કરજો. મારી પાસે આની કોપી પણ છે. હો, બહુ સારું. જાઓ હવે અહીંયાથી. કેમ? તો હું જ જાઉં છું, એમ પણ મારે કામ છે. આમને પણ ફોન કરીને તો 10
ફોન કર્યો હતો 2 કલાકે ઘરે આવ્યા. ફોન અરે પણ તે મને ફોન કર્યો તો પછી મારે 2-3 કામ હતા એ કામ પતાવીને પછી શાંતિથી જ આવું ને. તે કહ્યું હતું કે વાંધો નહીં તમારી રીતે આવો. તમારી રીતે આવો એટલે એટલા લેટ આવવાનું નહોતું કીધું, કામ હતું મારે. અરે પણ એવું તે વળી શું કામ છે? કઈ થયું છે? ઇમરજન્સીમાં કઈ જવાનું છે? જવાનું કશઈ નથી. 1,00,000 વાર ફોનમાં પૂછ્યું કે શું છે કે તો તારે અરે મૂંગાર્યો ને, આ જોવાનું. જૂની ફાઇલ છે. આ ફાઇલને શું જોવાની હોય? ફાઇલની અંદર કાગળિયા હોય ઈ જોવાના હોય. ફાઇલને કેવી ડેકોર કરી છે ને એને જ જોવાની. પોલિસી છે આ. કોણે લીધી છે? કોની છે પોલિસી છે પણ અહીંયા વાંચો શું લખ્યું છે ઉપર. પોલિસી? ઘરનું જ એડ્રેસ છે પણ મમ્મીનું નામ છે આમાં. એક મિનિટ. મમ્મીના નામ પછી આ શું લખ્યું છે આમાં કે મારા મરણ થયા પછી તમામ મિલકત અને બધા રૂપિયા છે એના માલિક કુમાર રહેશે. કુમાર રહેશે. અશોક કુમાર તમારી બેનના ઘરવાળા. આ શું અશોક કુમાર શું કામ? પણ આ પોલિસી છે ક્યારની? પાછળ તો પપ્પાની સિગ્નેચર, પપ્પાના પ્રૂફ પણ છે. પપ્પાએ કરાવી છે આ પોલિસી મમ્મીના નામની. પપ્પા એ મમ્મીના નામની પોલિસી કરાવી અને પોલિસી પાકે ત્યારે રૂપિયા કુમારના નામે કુમારને થશે. મળશે. યાર આવું થોડી હોય. હું દીકરો છું મમ્મીનો તો પછી મને મળવું જોઈએ ને. મેં પણ એ જ કહ્યું મમ્મીને કે મમ્મી આ પોલિસી કોની છે, ક્યાંથી આવી છે અને અમને આ વાતની જાણ કેમ નહોતી. તો મમ્મી એમ કહ્યું કે મને પણ નથી ખબર. તારા પપ્પાએ છે ને એકવાર મને વાત કરી હતી અને તમને ખબર છે આ પોલિસીના જે પણ પૈસા છે ને પ્રીમિયમ એ પણ ભરાઈ ગયું છે. હવે વિચાર કરો, હવે આ બધા જ પૈસા છે એ મળશે કોને? પાકતી મુદત હે કુમાર. પણ એમ થોડી થવા દઈશું. છો આમાં મને હજી છે ને કંઈક ગાલમેલ જેવું લાગે છે. મતલબ કે એ સમયે કદાચ મમ્મીને પપ્પાએ કંઈ વાત ના કરી હોય અને ડાયરેક્ટલી સાઈન કરાવી દીધી હોય અને ત્યારે કદાચ કુમારે પપ્પાને પ્રેશર કર્યું હોય ને એના દબાણમાં આવીને પપ્પાએ આવું કંઈ કર્યું હોય. મને એવું નથી લાગતું. કારણ કે જો એવું કાંઈ હોત તો આપણને કહો કે ક્યારેક તો વાત કરી હોત ને. આ તો બધું અંદર ખાને થયું હોય ને એવું લાગે છે. રમત તો થઈ છે મારી સાથે, બરાબરની રમત થઈ છે. મતલબ કે અહીંયા પોતાનો દીકરો કે જે બહાર નોકરી કરવા માટે જાય છે એની પાસે સરકાર રૂપિયા કમાવાને કોઈ ચાન્સીસ નથી અને દીકરાને પોલિસીના રૂપિયા આપવાને બદલે આ કુમારને ના મતલબ આ કુમારે શું ઉકાળી દીધું છે એ લોકોને. હું એ જ કહેવા માંગુ છું એટલે જ તમને કહ્યું કે તમે ફટાફટ ઘરે આવો ને તો આપણે આના વિશે વાત કરી શકીએ. કારણ કે વિચાર કરો, પપ્પાએ પોલિસી કરાવી છે, પપ્પા છે ને, પણ પોલિસી છે મમ્મીના નામની. એટલા માટે જો આપણે આને ફેરવવી હોય ને તો ફેરવી શકીએ. મમ્મીની સાઈન જોશે અને મમ્મી સાઈન કરી આપે ને તો પોલિસીમાં તમારું નામ ચડી જશે. રાઈટ. આપણે મમ્મી સાથે ચર્ચા કરીને મમ્મીને બધું કહી શકીએ અને મમ્મી છે જે આ પોલિસીના માલિક છે. જો એ ધારે ને તો ગમે તેનું નામ દાખલ પણ કરી શકે અને ગમે તેનું નામ હટાવી પણ શકે. પણ એના માટે લીગલ પ્રોસિજર જોશે અને વકીલ પણ રાખવો પડશે. થઈ જશે. હું મમ્મીની સાથે પહેલાં તો ડિસ્કશન કરી લઉં છું, બધું જાણી લઉં છું કે આ પોલિસી શું કામ છે, કોણે લીધી હતી, શું કામ લીધી હતી અને શું કામ કુમારનું નામ દાખલ કરાવ્યું છે. તમને શું લાગે છે કે આવું કાંઈ મેં નહીં કર્યું હોય? આ તમારે લીગલ પ્રોસેસ કરવી પડશે, વકીલની જરૂર પડશે, આવું બધું મેં નહીં વિચાર્યું હોય? અને આપણી પાસે વકીલની તાણ છે, આપણે આવું બધું ના કરી શકીએ? બધું જ થઈ શકે, પણ સૌથી પહેલા તમારા મમ્મી માનવા જોઈએ ને. કેમ? મુદ્દો એ છે મમ્મીએ શું કહ્યું? તમારા મમ્મી સાથે વાત કરી હતી. જેવી આ પોલિસીની ફાઇલ મારા હાથમાં આવીને મેં બોલાવીને એમને વાત કરી હતી અને એમને કહ્યું પણ કે આના પર છે ને તમારા દીકરાનો હક લાગે તો આ છે ને પોલિસી આપણે બદલાવી નાખીએ. તો શું કહ્યું ખબર છે? શું? તારા પપ્પાએ જેમ કર્યું છે ને બધું બરાબર જ છે, એમાં હું ફેરફાર નહીં કરું. અરે એવું થોડી ચાલે કે હું ફેરફાર નહીં કરું. હા, દીકરાને કઈ મળતું નથી અને કુમારને ખોળ આપી દેવો છે. સાઈન કરવાની ના પાડી દીધી છે. નહીં, એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. જો મમ્મી સીધી રીતે નહીં માને ને તો મારી પાસે બીજા ઘણા બધા રસ્તાઓ છે કે મમ્મીને મનાવી લઉં. સીધી રીતે જ મનાવવા પડશે. દામિની જો સીધી રીતે તે વાત કરી જેને મમ્મી નથી માનતા તો શું કરીશું હવે? એટલે જ કહું છું કે મેં મમ્મી સાથે ઝઘડો કરી લીધો છે. મમ્મીને જે કહેવાનું હતું એ કહી દીધું છે પણ મમ્મી માન્ય નથી. એના માટે હવે મમ્મીની સાથે આપણે પ્રેમથી વાત કરવી પડશે તો કદાચ મમ્મી માની જાય. મતલબ કે શાંતિની ભાષામાં સમજાવવાના છે એમ? ઝઘડો તો મેં કરી લીધો છે. ઠીક છે, એક ટ્રાય કરી જોઉં કે મમ્મી માની જાય. લાવ
આ ભગવાન રોજ નવી વાતો કરે છે. સહી કરો, સહી કરો. એના બાપનું રાજ ચાલે છે, સહી કરો. ફાલ્ગુની, અરે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, બહુ સારું કર્યું તું આવી ગઈ. કેમ છો? મજામાં. હા, તું કેમ છે? બસ હવેથી મજામાં રહીશ. એમ ને, મજામાં જ રહેજે. કેવું છે તારા સાસરીમાં બધું બરાબર? એ જ તો કહું છું કે હવેથી મજામાં રહીશ. કેવી અમારા સસરાને છે ને મેં જાત્રાએ મોકલી દીધા છે 15-20 દિવસ માટે. તાલી માર. એક વાત કહું, તું મારી દીકરી તો ખરી જ. હું જેમ કહું એમ કરે છે ને. કરવું જ પડે ને. અને એમ પણ એમની છે ને બહુ રામાયણ હતી. સવાર સાંજ ચા બનાવી આપો, નાસ્તો બનાવી આપો, માથું ખાઈ જાય. અને ઘરની બહાર નીકળું ને એટલે વહુ બેટા ક્યાં જાઉં છો? મને એકલો મૂકીને, મને કંઈ થશે, મને દવાની જરૂર પડશે, જાતે કંઈ કરવું જ નથી. ખબર છે ને મને. જાતે કામ કરવાનું આવે ને તો આળસ ચડે છે. બહુ નાલાયક વેળા કરતા હતા. હારું હારું જાત્રાના નામે છે ને પછી આવે ને તો બીજી જાત્રાએ મોકલી દેવાના, રાખવાના જ નહીં ઘરમાં. મેં નક્કી જ કરી લીધું છે. આ અમારા સોસાયટીમાં છે ને જે પ્રમુખ છે ને એમણે એવું વિચાર્યું છે કે જેટલા પણ પેલા શું કહેવાય એજેડ વ્યક્તિ હોય ને એ બધાને જાત્રા કરાવવાની. એટલે એમણે પુણ્યનું કામ કરવું છે ને અમારા માટે શાંતિનું કામ થઈ જાય. સાચી વાત છે. પણ તું કેમ મૂંઝાયેલી લાગે છે? કંઈ થયું છે? જરાય જીવને શાંતિ નથી તારી માને. આ ઉંમરે છે ને તારી માં વહેલી જતી રહેશે. અરે પણ શું કામ આવું બોલે છે? થયું શું છે? કંઈ તકલીફ છે? મારા ભાભીએ કંઈ કીધું છે? સાંભળ, વાત એમ છે કે પેલી ડરી ડરીને શું કામ બોલે છે? આપણું ઘર છે, બિંદાસ બોલ ને. કોણ સાંભળી લેવાનું છું? ધીમે બોલ મારી માં, ધીમે બોલ. શું થયું છે પણ? પોલિસી યાદ છે? પોલિસી 10 લાખ વાળી. આ પોલિસી પપ્પાએ કરાવી હતી એ? અશોક કુમારનું નામ છે. હા, એ તો ક્યાં ભૂલી શકાય એમ છે. હું તો ક્યાંની વેઇટ કરું છું કે પોલિસીના પૈસા અમારી પાસે આવે ને અમે એક મસ્ત મજાની કાર લઈએ. પછી અમે લોકો ફરવા જઈશું. પણ તને જોડે લઈ જશું. જ્યાં જઈશું ને ત્યાં તું તો મારી સાથે જ હશે. હા હા, મારે પણ આવું છે તારી સાથે. પણ મારી વાત સાંભળ. તો એ ફાઇલ તો તે સાચવીને મૂકી હતી ને? મારે તને શું કહેવું? હા. ક્યાં કેવું, કેવી રીતે સાચવીને મૂકી હતી? એવી જગ્યાએ મૂકી હતી ને કે ન મળે. પણ પેલીને સફાઈનો બહુ શોખ હતો ને, તો સફાઈ કરતાં કરતાં એ ફાઇલ હાથમાં આવી ને જોઈ લીધી. અને એમાં આ વારસદારમાં નામ જોયું અશોક કુમારનું. એટલે એ દિવસની ટીટોળી છે ને આમ પાખો ઉડાવીને મને રોજ પૂછે છે ક્યારે નામ બદલાવશો, ક્યારે દેવાંગનું નામ નાખશો. આજે સવારમાં પણ મારી સાથે લડીને ગઈ છે નાલાયક. અરે પણ એમાં હવે એને નામ લખાવવાની શું જરૂર છે? આ પપ્પાની જે પણ કઈ પ્રોપર્ટી છે, આ ઘર છે, બધું તો દેવાંગભાઈને મળવાનું છે કે નહીં? તો પણ આટલી પોલિસી મારે તને આપી છે બેટા. એ રૂપિયા તારા જ છે. એ જો તને કંઈ કહે ને તો તારે કંઈ સાંભળવાનું. હા, એ તો એને થોડી કોઈ જવાબ આપવાનું છે. પૈસા મારા હોય તો મારે જ લેવાના હોય ને. આટલો તો હક બને જ કે નહીં. હું કંઈ થોડી ભાગ માંગવા આવવાની છું કે પ્રોપર્ટીમાં કે ઘરમાં મને હિસ્સો આપજે. પણ આ પપ્પાએ જે પોલિસી કરી છે એમાં અશોકનું નામ લખ્યું છે તો એ તો અમને જ મળવું જોઈએ ને. તને જ મળવું જોઈએ ને, તારું જ થવું જોઈએ. એટલે જ કહું છું કે તું થોડા દિવસ અહીંયા, તારા સસરા તો છે નહીં, હા, અહીંયા આવી જા ને, અહીંયા રોકાઈ જા. જો આપણે બે મા દીકરી સાથે હોઈશું ને તો હિંમત રહેશે, સમજી? હા, એ વાત તો સાચી. અને એમ પણ હું તો વિચારતી જ હતી કે થોડા દિવસ રોકાવા માટે આવી જ જાઉં. તો તે કીધું ને તો આજથી જ રોકાઈ જાઉં. અશોક તો જમવાનું કંઈ સેટ કરી લેશે. શું કામ કરી લેશે? ક્યાં દૂર છે તારું ઘર? કહી દેવાનું. 2 ટાઈમનું જમવાનું ટિફિન અહીંયાથી મોકલી આપીશું કે આવીને જમી જાય. જમાય છે આ ઘરના. અને મારા માટે તો દીકરા બરાબર જ છે. અને આ 10 લાખ રૂપિયા મારે મારી દીકરીને જ આપવા છે, સમજી? હા, પણ તમને શું લાગે છે આ ભાભી એવું થવા દેશે? એ તો રોજ પાછળ પડે છે. પણ તારી આ માં છે ને એ બહુ હોશિયાર છે. કંઈક ને કંઈક બહાના કાઢી લે છે. પણ એ પૈસા આવવાના છે ક્યારે? એની ડેટ થઈ જ કે નથી થઈ હજી? થશે થશે, તું ચિંતા ન કર, બધું થશે. એ બધું જોવું પડશે. કેટલા દિવસથી કાગળિયા અને ફાઇલ પણ એની જોડે રાખી છે નાલાયકે. ફાઇલ લઈ લીધી છે? તો હવે પણ એના ડુપ્લિકેટ કાગળિયા છે મારી પાસે. હા, ડુપ્લિકેટ તો છે પણ ફાઇલ લઈ લીધી છે ને ત્યાં કદાચ ઓરિજિનલ માંગ્યા તો? કંઈક કરીશું ને, કંઈક કરીશું. તો ઠીક, કંઈ નહીં. તો શું કરે છે? ઘરમાં જ છે? રસોડામાં હશે.
જઈને સાંભળ એ શું કહેવા માંગે. કંઈક ને કંઈક વાત કાઢે પણ તું એની કોઈ વાતનો જવાબ ન આપતી. સાંભળવાનું જ નહીં, એ વાતને આમ બાયપાસ કરી નાખવાની. કોની સમજી? દીકરી છું બસ તો પછી સમજાવવાની જરૂર નથી. હા હું મળતી આવું. મસ્તી આવો બેટા, મારી દીકરી. હા ચાલ, બપોરનું જમવાનું થઈ ગયું હોય ને તો આપી દે. થાકી ગયો છું. પાછું બપોર પછી હજી વધારે કામ છે, કામ પતાવવા જવાનું છે. મહેમાનને મળ્યા? મહેમાન? હમ કોણ મહેમાન? પોલિસી જેના નામે છે એના ધર્મપત્ની આવ્યા છે. પત્ની એટલે મારી બેન આવી છે? નહીં, મને ઘરમાં તો ક્યાંય બહાર દેખાણા નહોતા. તો ગયા છે માં દીકરી ક્યાંક ભાટકવા. એમાંય અહીંયા આવ્યા પછી કઈ કામ હોય છે? માં દીકરી ને દીકરી માં બંને એકબીજાની વાત કર્યા કરે ને મારી ખોદણી કર્યા કરશે. ગઈ હશે આ મમ્મી એને લઈને. આમ પણ નથી અવારનવાર નીકળી જતા બંને આજુબાજુમાં બેસવા માટે, તો એમ જ થયું હશે. પણ તું કેમ આટલી બધી ગુસ્સામાં છે? શું થયું વળી પાછું? ગુસ્સામાં નથી, વિચારું છું. જો તમારા બેન આવ્યા છે અને મમ્મી છે ને નક્કી એ પોલિસી વિશે વાત કરશે. એ વાત કરે ને એની પહેલા તમારે મમ્મીને રોકવા પડશે કે એ વાત ન કરે. કારણ કે જો આ બેનબાને ખબર પડી ગઈ ને તો બાજી પલટી શકે છે. બેન એકલી આવી છે કે કુમાર પણ છે સાથે? એકલા આવ્યા છે. ઠીક છે, તો પછી એવું કંઈક કરું કે કુમારને ફોન કરીને ઘરે બોલાવી લઉં. વાહ. અને પછી જો બેનની સાથે હું વાત કરીશ ને તો ઓલરેડી મમ્મીએ બેનને વાત કરી દીધી હશે. એટલે એ લોકોની વચ્ચે જે રંધાવાનું છે રંધાઈ ચૂક્યું હશે. પણ પોલિસી જે વ્યક્તિના નામે છે આપણે ડાયરેક્ટલી એ વ્યક્તિ સાથે જ વાત કરી લઈએ તો? વાહ. અને પછી અશોક કુમાર એ શું કરશે? એ તમને ના પાડી દેશે કે તમારે તો મને છે ને આવું પહેલા કહેવાની જરૂર હતી. થેન્ક યુ સો મચ, તમારો આભાર માનશે અને આ જે પોલિસી છે ને એ લઈને જતા રહેશે. ના ના, એવું ક્યારેય કંઈ નહીં થાય. અશોક કુમાર એવા વ્યક્તિ નથી. આમ બહુ સીધા સાદા માણસ છે. અને 10 લાખ રૂપિયાની વાત છે. ગમે એટલો સીધો સાદો વ્યક્તિ હોય, હા, ગમે એના મનમાં લાલચ આવે. મારી વાત સાંભળ, આપણે એને કહીશું જ નહીં કે 10 લાખ રૂપિયાની પોલિસી તમારા નામે રાખેલી છે. એને ભોળવીશ અને વાતોમાં પટાવીને સાઈન કરાવી લઈશ. અને આમ પણ એને ક્યાં એટલી બધી લખવા વાંચવાની કઈ ખબર પડે છે? એની સાઈન તમે શું કરશો? એના નામની પોલિસી નથી. પોલિસી જે વ્યક્તિના નામની હોય એ વ્યક્તિના નામની ભલે રહેતી, પણ મેં વકીલ પાસે જાણ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની રીતે કોઈ વસ્તુ લેવા માટેનો ઇનકાર કરી દે તો એ વસ્તુ સામેવાળો વ્યક્તિ બીજા વ્યક્તિને આપી શકે. એટલે એકવાર કુમારે જો મન બનાવી લીધું કે મારે આ વસ્તુ જોઈતી નથી, તો ચાલ માની લે કે સિગ્નેચર ના કરે, પણ મમ્મીને જઈને તો વાત કરી જ શકે કે આ પોલિસી લેતા લેવાઈ ગઈ છે. એક સમયે પપ્પાએ તમારું નામ એડ કરાવી દીધું છે અને હવે જો તમે આ પોલિસીને લેશો તો કદાચ એવું કહેવાશે કે તમે અમારા ઘરેથી બધી વસ્તુઓ માગો છો, કરિયાવર સ્વરૂપે તો અમે આ થતું હતું એ આપ્યું છે, પછી આ ઉલટાની ઉઘરાણી કરવી એવું કહેવાય. એટલે એ તરત જ માની જશે અને કહેશે કે રહેવા દો ને, મારે આવું કાંઈ કરવું નથી, હું તમારા મમ્મી સાથે વાત કરી લઈશ. એ મમ્મી સાથે વાત કરે, વાત થઈ પૂરી. પોઈન્ટ. કેમ કે મમ્મી આપણા બંનેની વાત તો નથી માની કે નથી સાંભળી. પણ જો કુમાર પોતે જ એવું કહી દે કે એમને પૈસા નથી જોતા, પોલિસી નથી જોતી, તો બની શકે કે કુમારની વાત મમ્મી માની જાય. 1001% માનવી જ પડશે. મમ્મી આપણી સામે વિરોધ કરી શકે પણ કુમારની સામે વિરોધ ક્યારેય નહીં કરે. અને આમ પણ કુમારને મનાવવા બહુ ઈઝી છે. હું મારી રીતે વાત કરી લઈશ, જોઈ લઈશ, એટલે વાત થાય પૂરી. બોલ હવે. હજુ એક પ્રોબ્લેમ છે. શું? કદાચ કુમારના મનમાં લાલચ નહીં હોય, એવું બની શકે કે કુમાર આપણી વાતમાં આવી જાય અને મમ્મીને વાત પણ કરી દે. પણ બેનબાનું શું કરીશું? તમારી બેન તો લાલચી છે ને, એ માની જશે. એ વચ્ચે આવશે તો એને આ સાઈન નહીં કરવા દે તો? જો એની કોઈ ગેરંટી લઈ ના શકાય, પણ બને ત્યાં સુધી જ્યારે ઘોડો અને રથ બંને એક સાથે હોય ને ત્યારે ઘોડાની લગામ જો પકડી લઈએ ને તો રથ આપોઆપ પાછળ પાછળ ચાલ્યો જ જવાનો છે. એક્ઝેક્ટલી આવું એ લોકોના કેસમાં પણ થશે. કુમાર એકવાર પોતાની આ મિલકત કે પ્રોપર્ટી લેવા માટે ના પાડી દેશે તો પછી બેન શું કરી શકવાની છે? વધુમાં વધુ તો વિરોધ કરશે. પણ આપણે એક કુમારને આ એવા ઇમોશન ઉપર ઘા મારીશું કે કુમાર ક્યારેય સ્વીકારશે જ નહીં. પછી
થઈશ. અરે કુમાર, અરે લે કેમ છો? દેવાંગભાઈ તમે કઈ જગ્યાએ જતા હતા? આ હરેશભાઈ ન્યા જાતો મારા દોસ્તાર નથી મેં એમ તમને પાસે. ફોન ઘણા કર્યા, ફોન કેમ નથી ઉપાડતા? સાયલેન્ટ છે ફોન તમારો, એવું કેવી રીતે? સાયલેન્ટ છે તોય ધુજારી તો આવવી જોઈએ. હા તો ધ્રુજારી રીંગા જ તમારી બંધ હશે, ઉપાડ્યા. જુઓ ને. હા બનસ છે. હું શું કહું, હા મારે એક જરૂરી કામ હતું. મતલબ કે જરૂરી કામ હતું. જો. જો મારી વાત સાંભળો, પૈસા પૈસા જોતસ એવું છે હા કઈ? ના, હવે એવું કઈ નથી. હું શું કહું તમને, તો ધારો કે તમારું કોઈ કામ કરવાથી સામેવાળા વ્યક્તિની મદદ થતી હોય તો તમે કોઈ એવું કામ કરો ખરા કે જેનાથી સામેવાળાની મદદ થઈ શકે? અરે કેમ નહીં લે, કામ તો કરવાનું જ હોય ને. આ કેવી વાત કરો છો તમે? અને તમે તમારું કામ કરવાનું, તમે ક્યાં કોક છો, મારા શાળા છો ને. અને એમાંય તે જો કદાચ કોઈના ભૂલથી કોઈ કામ બગડી ગયું હોય, મતલબ કે કોઈ ભૂલ કરી હોય દાખલા તરીકે કોઈ જગ્યાએ, અને એ ભૂલ સુધારવામાં તમે મદદ કરો અને ભૂલ સુધરી શકે એમ હોય, તો તમે સુધારો કે ના સુધારો? સુધારું જ ને, પણ આવી આમ અજીબ અજીબ વાતો શું કામ કરો છો? હું એમ કહું છું તમને. એકચ્યુઅલી વાત એમ છે કે તમે તો જાણો જ છો મારા ઘરની પરિસ્થિતિ અને મારા વિશે પણ. બન્યું છે એવું કે હમણાં થોડા દિવસ પહેલાં દામિની કંઈક આ બધા ડોક્યુમેન્ટ્સ ને ઘર બધી સાફ સફાઈ કરતી હતી, તે ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા આણે. તો બન્યું છે એવું કે મારા પપ્પાએ ભૂલથી મારા મમ્મીના નામે એક પોલિસી લીધી હતી ઘણા વર્ષો પહેલાં. એટલે પોલિસી ભૂલથી નહોતી લીધી, પોલિસી તો સમજી વિચારીને જ લીધી હતી, પણ એમનાથી ભૂલથી એક ભૂલ થઈ ગઈ છે. ભૂલથી ભૂલ થઈ ગઈ. હા તો મતલબ એવા મારી પાસે, મારી વાત સાંભળો, વકીલ છે તમ તારે. તમારે એવું કઈ કામકાજ હોય તો કયો. વકીલનું કંઈ કામ તો? નથી, કામ તમારું છે. ભૂલમાં મારું? એવું થયું છે કે એમને 10 લાખ રૂપિયાની પોલિસી લીધી હતી હા, હા, મારા હા. પપ્પાએ, અને નામ મિસ્ટેકલી તમારું ચડી ગયું છે. વાહ, કેવી વાત કરો, મારું નામ સડી ગયું? હા હવે લે, એ બહુ સમયે કરે. મારા પપ્પાથી ભૂલ થઈ ગઈ, બરોબર. હા 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 હવે તમારું ડોક્યુમેન્ટ હાથમાં આવ્યું હશે, અને મારા પપ્પા તો ભણેલા ગણેલા હતા જ નહીં ને, એ તો હા, તમે હા. જાણો જ છો. હા. એટલે એમણે તમારું ડોક્યુમેન્ટ્સ મૂક્યું અને બધી પ્રોસિજર થઈ ચૂકી છે. એ સમયે કોઈએ કંઈ ધ્યાન આપ્યું નહીં, અને હવે પોલિસી મારા હાથમાં આવી છે, અને લગભગ 2-4 વર્ષમાં તો એ પાકી જશે. તો એક કામ કરીએ તો હું એ સુધારો આપણે કરાવી નાખીએ તો. કેમ નહીં? હવે હું એમાં થોડો કઈ ના પાડું, અને એ રૂપિયા ઉપર તમારો હક છે, મારો થોડો. કેવી વાત કરો, છોકરો. મને ફોન કર્યો હોત તો હું આવી જ જાત. હવે એવું નથી કે એમાં માત્ર મારો જ હક છે. જો એ લોકોએ ભૂલ ના કરી હોત અને સામે ચાલીને આપવા માંગતા હોત તો અલગ વાત છે. તો હું માનું કે ચાલો મારા પપ્પાએ જે કર્યું છે બરાબર, પણ આમાં એવું છે કે ભૂલ થઈ છે, અને જ્યારે ભૂલ થાય ને ત્યારે તમારી જગ્યાએ કદાચ હું હોઉં ને તો હું તો જાઉં મારા સાસરિયામાં, અને જેને વાંક હોય ને ડાયરેક્ટલી કહી દઉં કે તમે જેને આ ભૂલ સુધારાવી નાખો, આમાં મારા શાળાને એ લોકો અટવા છે આગળ જઈને. તો શું છે કે બધું સરખું થઈ જાય સગે વગે, ને આપણે પછી પાછળથી કોઈ તકલીફ ના પડે. કારણ કે કાલે ઉઠીને કંઈક થયું, દાખલા તરીકે પોલિસી પહેલાં મમ્મીનું મૃત્યુ થાય તો વધારે રકમ પણ મળે, તો પછી કાલે ઉઠીને મારે મમ્મીનું બધું કરવાનું, આ તે આરી કારીમાં, અને આપણે તો છે જ તે સમાજમાં બધાને જમણવાર કરાવવાનું, તો 5 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો તો એમાં જતો રહેશે. એટલે હું એમ કહું છું કે જો આ બધું પહેલેથી બધું હોય ને તો તરત ને તરત પોલિસી પાકે, નકર બધી રકમ વીમાવાળા લઈને જતા રહેશે. હા હા, એ વાત તમારી હાચી હો. કાંઈ વાંધો નહીં તમ તારે. હું છે ને, હું સહી કરી નાખી, એમાં હું ને આપણે સુધારો કરી નાખશું. એના માટે તમારે એક કામ કરવાનું છે કે મારા મમ્મીની પાસે જવાનું છે તમારે, ને તમારે તમારી રીતે વાત કરવાની છે કે આ રકમ જો ભૂલથી હોય કે કદાચ તમે સહાય કરીને આપવા માગતા હોય, જોકે આપવા માગે તોય આમ તો છે ને જમાઈ જો નમાલો માણસ હોય ને નઠાલો હોય ને તો કદાચ એ સાસરિયા પક્ષમાંથી 1 રૂપિયાની વસ્તુ લે, બાકી લેવાય જ નહીં. હાચી હું વાત. તો એમાં માનું, કારણ કે આપણા બાવળામાં બળ હોય તો પછી આપણે ના કમાઈએ, હા, બરોબર આપણે શું કામ મફતનું કોઈનું ખાવું? અને તમે તો એવા જરાય માણસ નથી, મને ખબર છે. અરે. તમે તો કોઈના 5 રૂપિયા પડ્યા હોય ને તો એ 5 રૂપિયાનો સિક્કો આપવા માટે થઈને 20 મિનિટ બગાડો કે આ કોનો હશે, જેનો હશે પડી ગયો હશે, લેવા આવશે એને આપીને પછી જ જઈશ. એને એવું લેવી ને તો આપણું સન કે સારું ન થાય. સમજ્યા? મને ખબર છે તમે માતાજી ઉપર પણ બહુ સારો અતૂટ વિશ્વાસ રાખો છો, એટલે તમારા જેવા વ્યક્તિ હોય ને એની સાથે ક્યારેય કંઈ ખરાબ થાય જ નહીં. અને તમે કોઈનું ખરાબ નથી થવા દેતા તો તમારું કોણ ખરાબ કરશે? ના રે ના, બરોબર. જો,
તો કાંઈ નહીં એટલે હું તો એ જ કહેવા માગતો હતો કે હવે જલ્દીથી આની બધી પ્રોસિજર થાય અને જો પૈસા મને મળી શકે એમ હોય તો પછી આપણે બધું કરી લઈએ એમ સમજ્યા? કાંઈ વાંધો નહીં, તમ તારી એ કરી નાખશું. પણ અત્યારે હાલો આગળ ચા પીવી. ચા બેહો. પીવી છે? હા હા હા, બેહો બેહો. ચાલો. ભાભી કેમ છો? આ નાના છોકરાઓની જેમ બોટલમાંથી પાણી કેમ પીવો છો? ભૂલી ગઈ હતી તમને પૂછવું ભૂલી ગઈ હતી. એ જ તો, એમ તો મારા ભાભી બધું મને પૂછીને જ કરે છે કે એટલે હું મારી મરજીથી પાણી ના પી શકું? મારી મરજી, મારે કુકરમાં પાણી પીવું તો હું કુકરમાં પાણી પીવું, તપેલીમાં પીવું તપેલીમાં પીવું, ને પેલા ટબમાં પાણી પીવું તો હું ટબમાંય પીવું. હાય હાય, તમે આવું એ કરો? મને તો આવી આશા નહોતી કોઈ કુકરમાંથી પાણી પીતું હોય. મારા મનનો મોરલો ક્યાં છે કોણ મોરલો? ઉડી ગયો. અમુક લોકોના મોઢા જોયો ને અમુક વાતો ખબર પડી ને એમાં ઉડી ગયો મોરલો. આ તો ઉડી જ જાય ને, તમારી પાસે એમ પણ કાંઈ રે એમ નથી. શું કહેતી હતી કે શું બનાવવાના છો? હું અહીંયા જ રહેવાની છું, જમવાની છું, કંઈક મદદ કરાવ? બિલકુલ નહીં. તમે એને મદદ કરાવશો એમ? ખરેખર મદદ કરાવવા માટે તો કિચનમાં આવી. રસોડામાં મદદની જરૂર નથી. જે કરવી જોઈએ એને ન્યા કરો ને તોય બહુ છે. જ્યાં કરવી જોઈએ ત્યાં એટલે મને કાંઈ સમજાણું નહીં. શેની વાત કરો છો? તમારે શેની મદદ જોઈએ છે બોલો? આ તમારી મદદ કરવા માટે તો હું તૈયાર જ છું. હા, ભોળા ના બનો હો, મને બધી જ ખબર છે. કારણ કે આ તમે આવ્યા પછી તમે ને તમારા મમ્મી બંને બાર આંટો મારવા ગયા અને ત્યાં જઈને તમે શું વાત કરીને આવ્યા હશો મને નથી ખબર એમ. હા, એ તો અમે મા દીકરીની તો વાત ચાલ્યા જ કરતી હોય, પણ પેલી પોલિસી ક્યાં છે? મુદ્દાની વાત હવે આવ્યા ને મુદ્દા પર. મને લાગ્યું છે કે તમારી માએ છે ને પેટમાં કંઈ રાખ્યું નહીં હોય, બધું કહી જ દીધું હશે. અરે પણ જે વસ્તુ મારી હોય તો મારી મમ્મી મને તો કહે જ ને, શું કામ ના કહે? જો ક્યાં છે પોલિસી? તમારી પાસે છે? એ તો પોલિસીમાં બહુ બધું વજન છે કે નહીં, જવાબદારી, એટલે મેં સાચવીને મૂકી દીધી છે. હા, તો એ જવાબદારી મારી છે તો તમારે સાચવવાની જરૂર નથી. તો તમને જ્યારે જવાબદારી આપવામાં આવશે ને ત્યારે હું આપી દઈશ. હા, પણ એ મારે ચેક કરવાની છે કે એમાં જે પૈસાની ડેટ લખી છે ને, ક્યારે આવવાના છે, એ બધું જોવાનું છે. મારે કામ છે એટલે. પોલિસી છે ને અમે લોકો બરાબર જોઈ લીધી છે અને તમારા મમ્મી જ્યારે ભગવાન પાસે જાય ને ત્યારે તમને મળી જશે. કેવી વાત કરો છો? આ પોલિસી માટે મારા મમ્મી ભગવાન પાસે જાય એમ? જો મારે છે ને વાતને ગોળ ફેરવવી નથી. તો મારે પણ કંઈ ગોળ ફેરવવી નથી. એટલે જ કહું છું, અહીં આવ્યા છો ને તમને પોલિસીની ખબર પડી ગઈ છે ને, તો તમને એ ખબર જ છે કે એમાં અશોક કુમારનું નામ લખ્યું છે. તો પ્રેમથી, મહેરબાનીથી જેમાં એનું નામ હોવું જોઈએ ને એનું નામ લખાવી દેજો. એટલે શું વાત કરો છો તમે? એટલે એમ કે પોલિસીના પૈસા છે ને મારા સસરાએ, એટલે કે તમારા ભાઈના અને તમારા પપ્પાએ ભર્યા છે. એટલે એમાં નામ કાયદેસર વારસદારનું દેવાંગનું હોવું જોઈએ. વાહ, સરસ! દેવાંગનું જ હોવું જોઈએ. આ ઘર પર હક તો દેવાંગનો જ હોવો જોઈએ. આપણી જમીન પર હક તો દેવાંગનો જ હોવો જોઈએ. અને મારા પપ્પાએ બચાવેલા પૈસા છે જે પોલિસી રૂપે ભર્યા હતા એમાં પણ હક દેવાંગનો જ હોવો જોઈએ. અમને કાંઈ ન મળવું જોઈએ, એમ જ ને? તો તમને જેટલું આપવાનું હશે એટલું આપી દઈશું ને. અને એમાંય કર્યાવર તમે જેવો કીધો એ બધો લઈ દીધો કે નહીં? A1 કર્યાવર લઈ દીધો છે બધો. હવે બીજું શું જોઈએ છે? અરે એ તો લઈ જ દેવું જોઈએ ને, એ તો લઈ જ દેવું પડે. દીકરીને તો બધું આપવું જ પડે. પહેલી એવી બેન જોઈ છે ભાઈને લૂંટવા આવી છે. હવે છે ને તમે બોલવામાં ભાન રાખો, નહીં તો મારાથી એ બોલાઈ જશે. હા, બોલાય છે એનું છે તો તું સાચું જ કહ્યું ને. મરચા લાગે તમને એમાંય તે. મેં ક્યાંય ખોટું તો કીધું નથી. તમે ભાઈને લૂંટવા જ આવ્યો છો ને. તમારા મનમાં એવું ન હોત ને, તમે એવું કંઈ કરવા ના ઈચ્છતા હોત ને તો તમે કીધું હોત કે અમારે પોલિસી નથી જોતી, અમે ના ફેરવી નાખશું. હું ફક્ત મારા મમ્મીને મળવા આવી હતી, પછી મને ખબર પડી આ પોલિસીની. હું તો ભૂલી ગઈ હતી કે પપ્પાએ આવી રીતે કર્યું છે, પણ હવે યાદ આવી ગયું છે ને મારા હકનું છે. મારા પપ્પાએ કંઈ વિચારીને જ લખ્યું હશે ને નામ અશોકનું, તો એ મારે લેવું પડે. તમારા હકનું શેનું? અમારા હકનું કહેવાય. પૈસા તો અમે લોકો ભર્યા કહેવાય ને. તમે ક્યાંથી ભર્યા? પપ્પા ભરતા હતા ને જ્યાં સુધી જીવતા હતા તો. હા, તો પપ્પાની જેટલી વસ્તુ હોય ને એના પર અમારો જ હક લાગે. અને એમાંય તમારે સામેથી એવું કહેવાય કે ભઈલા તે બહુ રાખ્યું છે, બહુ કર્યું છે, હવે છે ને આ બધા પૈસા તું રાખ. લે એટલે તમે કેવા એમ માંગો છો કે દીકરીનો કોઈ અધિકાર જ નહીં એમ? બાપની જમીન મિલકતમાં દીકરીનો અધિકાર હોય અને હવે તો લીગલી થઈ ગયું છે. હું કેસ કરું ને તો મને આ બધામાંથી મિલકતમાંથી પણ ભાગ આપવો પડે તમારે. બસ એ કરો, ભાઈને જેલમાં નાખો. હવે
ભાઈની શાંતિ નથી જોવાતી નહીં, બિચારો ભાઈ દિવસ રાત મહેનત કરે છે, ઘર ચલાવે છે. તો શાંતિ જોવાય જ છે, એટલા માટે જ કહીએ છીએ કે આટલી 10 લાખની પ્રોપર્ટી માટે તમે મારી સાથે લડવા ઊભા થયા છો. તમને શરમ આવવી જોઈએ. વાહ, રકમય ખબર છે હા તમને કે 10 લાખ રૂપિયાની છે એમ? હા તો ખબર જ હોય ને. અશોકના નામ પર છે એટલે મારું જ કહેવાય, તો મને ખબર જ હોય. જોઈએ છે પોલિસીના કાગળ તમને જોઈએ છે ને? અમને ઈચ્છા થશે ને તો આપી દઈશું. લે, ઈચ્છા થશે એટલે છો ને, એ તો હું લઈને જ રહીશ. લઈ લેજો હો. શું થયું માન્યા? તમને લાગે છે કે તમારી બેન માને? લાલચુ છે એક નંબર. કહેતા હતા કે જો સીધી રીતે મને નહીં આપો ને તો પોલીસ કેસ કરીશું. કુમાર તો માની જ ગયા છે અને કુમાર તો કહેતા હતા કે હું છે ને આજને આજે જ આવીશ. પછી એને કંઈ કામ ધંધાનો મેળ નહીં થયો હોય એટલે હવે એની રીતે આવીને મળી જશે. પણ મને લાગે છે કે કુમાર આવે ને એ પહેલાં હજી પણ એક પ્રયત્ન તો કરવો જ પડશે. હા, મમ્મી છે કે કોઈ વાતે સમજતા નથી એમ થોડી હોય કંઈ. બધું નકામું છે. મેં કહ્યું હતું ને કે તમારા મમ્મીની અને તમારા બેનની આ બધી મિલીભગત છે. આ તમારા મમ્મી પણ તમારા નથી, એમને પણ છે ને બધું બેનબાના નામે જ કરાવવું છે. એ જ વાંધો છે એમનો કે મમ્મીએ આ બધું બેનને આપવું છે શું કામ? જ્યારે કુમાર પણ સામે ચાલીને આ મિલકત લેવા માટે તૈયાર નથી તો પછી આવી રીતે કોઈને બળજબરીપૂર્વક શું કામ આપવું છે? તમારા બેન તો એવું કહેતા હતા કે આ બધા ઉપર છે ને કાયદાકીય રીતે હવે અમારો હક પણ લાગે છે. કાયદો એવો આવી ગયો છે કે ભાઈ અને બેન જેટલા હોય ને બધા એને સરખો ભાગ મળવો જોઈએ, એટલે કે દીકરીઓને પણ આ બધી પ્રોપર્ટીમાં ભાગ આપવાનો. એક નંબરની લાલચુ છે મારી બેન. મને નહોતી જાણ કે આવી રીતના એક દિવસ મારી જ સામે ઊભી રહેશે. આ કંઈ ચૂંટણી નથી કે આમાં બે અપક્ષ ઉમેદવારો હોય અને સામે સામે મત આપીને લડવાનું હોય. સમજાતું નથી કે આને મારી સામે ઊભા રહીને શું મળવાનું છે. અને ન કરે તે સિરિયસલી જો વાત કરું ને તો બેનને આમાંથી કંઈ આપવાનું જ ના હોય. કરિયાવરમાં તો એને જે ગમતું હતું ને એ બધું માગી લીધું હતું. 8 લાખ રૂપિયાનો કરિયાવર જોતો એ સમયે. કીધું મેં કે તમને જે વસ્તુ જોતી હતી ને બધી આપી છે, એટલો કરિયાવર કર્યો, જે માગ્યું ને એ આપ્યું. A1 કરિયાવર કરી દીધો છે બધો. પણ છતાંય બેનની ભૂખ છે કે મટતી જ નથી. અને ઉપરથી મારા મમ્મી અકલના ઓથમીર કે જે છે ને કોઈ ફરક નથી પડતો એને. કોઈ ફાયદો નથી. હવે આવી રીતે વાત કરવાનો કોઈ ફાયદો નથી. અને એમાંય હવે જે થવાનું તો થઈ ગયું છે. તમારા બેને તો કહી દીધું છે સાઈન નહીં કરે. કદાચ હવે કુમાર માની ગયા હોય ને તો પણ હવે નકામું છે, કેમ કે હવે તમારા બેન જે કહે છે એ જ કુમાર કરશે ને. હા, એવું જ થશે. પણ હું એવું ક્યારેય થવા નહીં દઉં. જો મમ્મી સીધી રીતે નહીં માને ને તો મને એ વાતની પણ જાણ છે જ કે અત્યાર સુધી શાંતિથી બહુ વાતો કરી લીધી અને બહુ સમજાવી લીધા મમ્મીને, પણ હવે શાંતિથી નહીં. અને કહેવું પડશે હવે કે જો તમને આટલું બધું જ કુમારનું દાસતું હોય ને, કુમારની સાથે જ રહેવા જતા રહો. ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે એટલે બધી સમજણ પડી જશે એને. છોડો, મને નથી લાગતું કે તમે જેવું કહો છો ને એવું થાય. તમે તમારા મમ્મીની સામે બોલશો એમ? બોલીશ જ. જ્યારે વાત મારા હકની હશે અને મારી સાથે અન્યાય થતો હશે ને ત્યારે એક વાર નહીં 1 લાખ વાર બોલીશ. અને સાચું તો સગા બાપ નહીં કહેવાય. અહીંયા તો મારી માં છે. જો જે પણ કરવું હોય ને એ સૌથી પહેલાં કરવું પડશે અને વહેલી તકે. તમને ખબર છે ને કે આ બેનબાના સસરા કંઈક જાત્રાએ ગયા છે, એ પાછા આવે ને એની પહેલાં બધું કરવું પડશે. શું ખબર કે એમની એ લાલચ હોય. હા, બની શકે. પણ અત્યારમાં તો આપણો જ સિક્કો ખોટો છે એટલે બીજા કોઈના ઉપર વાંક ઠાલવવાનો થતો નથી. રહી વાત મમ્મીની, તો મમ્મીની સાથે તું હમણાં વાત કરી જ લઈશ. ક્યાં છે મમ્મી? સૂતા છે એમના રૂમમાં. એમને ક્યાં કાંઈ કામ છે? હવે ઘરમાં વહુ આવી ગઈ છે, પોતાની દીકરી આવી ગઈ છે, પોલિસી બધી મળી ગઈ છે. આ દીકરો હેરાન થઈ રહ્યો છે. દીકરાને જે મિલકત આપવાની છે એના તરફ તો ધ્યાન દેવાતું નથી. અને હવે મારા મમ્મીને શાંતિથી સૂવું છે, મતલબ કે દીકરાને ઊંઘ આરામ કરીને એક માં શાંતિથી સૂઈ રહી છે. વાહ! પણ દેવાંગ, હજુ એક વાત મને નથી સમજાતી. શું? મમ્મીનું સમજીએ કે મમ્મીને બેનવા બહુ વાલા છે, તમારા કરતાંય વધારે. પપ્પા આવું કઈ રીતે કરી શકે? એ તમારી સાથે અન્ય શું કામ કરે? એમને શું કામ આવું કર્યું હશે? મને નથી ખબર. કદાચ જે કંઈ પણ થયું હશે એ બધું કોઈને કોઈ ભૂલના કારણે જ થયું હશે. બાકી આવી રીતે મારા પપ્પા મારી સાથે તો ક્યારેય કંઈ ના કરે.
પણ હવે જે ભૂલ થઈ છે એને સુધારવા માટે મમ્મીએ તો આગળ આવવું જ પડશે અને મમ્મીને આગળ લાવવા માટે મારે મમ્મી સાથે વાત કરવી પડશે. સૂતા હશે ને તો હું કંઈ સુવા નથી દેવાનું. હમણાં જ ઉઠાડીને કહી છે ને કે છે ને જે કંઈ પણ મારું છે ને બધું મને મારા નામે સોંપી દો કે નીકળો આ ઘરની બહાર. મમ્મી મમ્મી કઈ સમજાતું નથી હું કરવા બેઠા છું. મમ્મી હા બોલ બેટા, બેસ બેસ. બેસવા માટે નથી આવ્યો. અમે તમને ઘણી વાર વાત કરી કે તમે શાંતિથી આ ફાઇલ ઉપર સાઇન કરી દો અને આ જે કાંઈ પણ તમે ભૂલથી કુમારના નામે ટ્રાન્સફર કરાવવા માંગો છો એમાં મારું નામ ચેન્જ કરાવી દો. ઓ માં, ઓ માં, શું થયું? અંગૂઠો ને આંગળા બહુ દુખે છે. ઘડીકમાં ના પડતા જ નથી. વાંધો નહીં, તમે મને ખાલી ફિંગરપ્રિન્ટ આપી દો, હું મારી રીતે કર. ના ચાલે ને બેટા, પહેલા સહી કરી હતી એટલે સહી જ. બે વાતના આંગળા બહુ દુખે છે બાપા. અચ્છા, આંગળા કાંઈ તૂટી નહીં જાય એક સાઇન કરવામાં? હા મમ્મી. અરે આંગળા હલતા જ નથી. ઓ માડી રે, હું ક્યારની એ જ કહેવાની હતી કે બેટા મને દવાખાને લઈ જા. મમ્મી હદ થાય છે હવે. આ શું હદ થાય છે? તમારા નાટક હો, મને કંઈ સમજાતા નથી એવું કંઈ નથી. નાટક નથી બેટા. તો શું છે મમ્મી આ? ક્યારની આમ નહોતી બેઠી. હા એમ બેઠા હતા તો એનો મતલબ એમ નથી કે તમારા આંગળા દુખતા હોય. અને આંગળા દુખતા હોય ને તો પણ ઓપ્શન થઈ શકે કે અમે છે ને વકીલને વાત કરી લઈશું, એમાં તમારી ફિંગરપ્રિન્ટ પર ચલાવડાવી દઈશું. ના ચાલે, ના ચાલે. તમે કહેશો એમ જ ચાલશે બધું? ના, મને ખબર છે કે એવું બધું ના ચાલે. મને આમ સહી કરતા આવડે છે તો એ ન ચાલે, એમ જરાય ન ચાલે. મમ્મી મને એક વાત નથી સમજાતી શું? કે આવી રીતે કુમારને બધા રૂપિયા મળે એમાં તમારો શું ફાયદો છે? એમાં અને તમારે તમારી દીકરીને શું કામ બધું આપી દેવું છે? જો કુમાર એ આ ઘરના જમાઈ છે અને તું દીકરો છે, દીકરાને દીકરાની રીતે અપાય અને કુમારને કુમારની રીતે હા, અપાય. દીકરાને દીકરાની રીતે આપો તો ખરા મમ્મી. આ પોલિસી ઉપર કાયદેસરનો દીકરાનો જ હક કહેવાય. નોમિની તરીકે નામ એડ દીકરાનું જ કરવાનું હોય. ના, એ બધું તારા પપ્પાએ પહેલેથી નક્કી કરી દીધું છે. પણ પપ્પા નથી રહ્યા હવે થોડી પપ્પા જીવે છે તો પછી પપ્પાએ નક્કી કર્યું હોય એમ કરવાનું હોય આપણે. પપ્પા ન રહ્યા હોય પણ વિચાર તો પપ્પાના રહેવા તો જોઈએ ને. મમ્મી પોલિસી તમારી છે, પપ્પાની નથી. પણ એ તો તારા પપ્પાએ કરાવી હતી ને. એમ મમ્મી તમે સીધી રીતે નથી માનવાના ને. પણ શું કામ માનવું? પણ શું કામ ના માનો તમે? મારો હક બને છે કે તમારી પોલિસી પાકે ત્યારે એ રૂપિયા મને મળવા જોઈએ. તમે પોલિસી મારા નામે કરાવી દો બસ. તારી માન બેરાસ નથી આવી ગઈ? કાનમાં બરાબર સંભળાય છે એટલે પહેલા તો ધીમા અવાજે બોલ એટલે બસ સમજ પડે. સંભળાતું હોય ને તો પછી આવી રીતના તમે રિએક્ટ ના કરો. આ જે નાટકો કરો છો ને મમ્મી, બધી ખબર પડે છે અમને લોકોને. હાથ બહુ દુખે, આંગળા બહુ દુખે છે, એની ચિંતા નથી પણ પોલિસીમાં સહી કરાવવાની ચિંતા છે. માં ઉકલી જશે તો આપોઆપ બધું જમાઈને મળી જશે. હે તો માં જીવે ગમતું નથી. એક કામ કરો મમ્મી, શું? તમને જમાઈની ને દીકરીની ચિંતા છે ને. તમે જ હમણાં કહ્યું ને કે અમુક હોય જે મારે જમાઈને આપવું પડે ને એને આપવું પડે, દીકરો હોય તો દીકરાને આપવું પડે, જમાઈને જ આપવું છે ને બધું. આજે છે ને ચોખવટ પાડી દો કે તમારે શું કરવું છે. હા ચાલો, હજારો મારી પાસે એવા પુરાવા છે કે જેના કારણે એ બધું થઈ શકે કે આ પોલિસી મારા નામે ટ્રાન્સફર થઈ શકે. તમારો વિડીયો ફૂટેજ લઈ લો કે હું અત્યારમાં સક્ષમ નથી, હું વિડીયો દ્વારા મારા દીકરાને બધું આપવાની જાહેરાત કરું છું. એ પ્રૂફ મારો વકીલ સ્વીકારી લેશે અને હું એમાં મારી સાઈન કરી દઈશ. ન ચાલે બેટા, ન ચાલે. એ બધું આ બધું તું ન લાવ નવું નવું. જો મમ્મી છેલ્લી વાર કહું છું કે તમારે આવું કઈ કરવાનું છે? ના ના, મતલબ તમારે જ નથી કરવાનું ને? તમે જ નથી ઈચ્છતા ને કે આ બધું મને મળે? પણ શું કામ? બધું તો તને મળ્યું જ છે ને. નીકળો અત્યારે ને અત્યારમાં. તમે છે ને નીકળો કુમારની પાસે. તમને કુમાર સાચવશે, મારે તમને સાચવવાના થતા નથી. મને શું કામ કુમાર સાચવે? હે, દીકરો હોવા છતાં હું જમાઈને કરે? જા જા. વાહ, અહીંયા ખાવું છે દીકરાના ઘરનું અને જ્યારે બધું આપવાની વાત આવે ત્યારે બધું જમાઈને આપવું છે? હે, બધું ક્યાં? તો પોલિસીમાં જ એમ. મને મારી માં સાથે કંઈ લેવા દેવા નથી. જો મારી માં પોલિસી મારા નામે કરવા તૈયાર ના હોય ને તો નીકળો, જાઓ. અહીંયા કોઈ જરૂર નથી. કેવો માણસ! બહુ નાટક કરી લીધા તમે. હા, બહુ માં દીકરો બધું બહુ રાખી લીધું અને બહુ સારી રીતે રાખ્યું છે, મને બધી ખબર છે. હવે છે ને નીકળો, જાઓ. અહીંયા કોઈ જરૂર નથી. હું નહીં જાઉં. નહીં જાઓ? આ ઘર મારું છે. ધક્કા મારીને ઘરની બહાર કાઢતા મને બહુ સારી રીતે આવડે છે. અને એમ નહીં માનતા કે હું તમારા ઉપર જરા અમસી પણ દયા કરીશ. 1% દયા હું નહીં કરું. કારણ કે તમને છે ને જ્યારે આ રૂપિયાની વાત આવી ને ત્યારે તમારો જમાઈ વાલો લાગ્યો છે ને, તો હવે હું પણ રૂપિયાને જ વાલા કરીશ. મને મારી માની કોઈ જરૂર નથી. નીકળી જાય, જા મારી માં અહીંથી. તો લાવ પોલિસી. પોલિસી આ બધું તમને મુબારક. મારે તમે નથી જોઈતા. નીકળો અહીંયાથી, જાઓ. એમ નહીં નીકળો, મને ખબર છે. જઈશ. તમને
હું આ ઘરમાંથી જઈશ. સાંભળી લે, પોલિસી પોલિસી પોલિસી. પેલી તારી બાયડી કે સહી કરી લે, તું કે સહી કરી લે. હા, તમે નચાવો એમ નાચવાનું મારે. કેમ ઘડીકમાં આવી ગયો ને પાવર? હે, ઘડીકમાં આંગળા દુખતા બંધ થઈ ગયા, ફાઇલ પકડાવા લાગી? આ 10 લાખ રૂપિયા તો હું મારા દીકરી અને જમાઈને જ આપીશ. તો હું પણ જોઉં છું કે આ 10 લાખ રૂપિયામાંથી એક પણ રૂપિયો દીકરીને જમાઈને કેવી રીતે મળે છે. જેવી રીતે જાય. આવી રીતે હાલતા જતા હતા ત્યારે કઈ ના દુખ્યું, બીજો દુખે, આ દુખે. બાપુજી તમે આમ અધૂરી જાત્રા મૂકીને કેમ વહી આવ્યા? તારો ફોન આવ્યો હતો અને મને જાત્રામાં પ્રાણે મોકલો હતો. ઘરમાં ગમતો નથી. તો તમે અધૂરી જાત્રા મૂકીને પાછા આવી ગયા એમ ને અહીંયા? હા, જો મોટા ભાઈ તમે અધૂરી જાત્રા મૂકીને અહીંયા આવી ગયા માની લો તો આયા હું તમને ગમશે? એની કરતાં અહીંયા જાત્રા કરી હોત તો ભગવાનના બે નામ લેવાત અને તમારી હારે તમારે જેવડા હોય એનો સંગ રહેત તો તમને મજા આવત. અને આયા તમારા બહુ તો અત્યારે નથી માનું એને પિયર ગઈ છે એના મેણા ટોણા તો તમારે ન સાંભળવા પડત. પણ કેમ જાત્રા મારે પૂરી કરવી? 500 રૂપિયામાં જાત્રા પૂરી થાય? એ તો બરાબર છે તમારી વાત, રૂપિયા જ નહોતા આપ્યા ફાલ્ગુની, સમજ્યા? ત્યારે હું બરોબર બહાર ગયો તો, મને ખબર નહોતી. હું ઘરે આવ્યો ત્યારે વલીએ કીધું 500 રૂપિયામાં જાત્રા પૂરી થાય? એ તો નો જ થાય. બધા હા, તો વસ્તુ મને એમ કીધું કે તમે અહીં નડો છો, નીકળો જાત્રામાં. જો કે હું ગામ વહી જાય મારે દેશમાં. બરોબર. પણ બાપુજી એક વાત કહું, આ તમે ગયા ને એ પછી બહુ મોટા ઝઘડા થવા લાગ્યા છે મારા હાહરિયામાં. આજે પણ ફાલ્ગુની અહીંથી ગઈ હોય જેમ ઘર આયા કેમ શાંતિ નથી લેવા દીધી મોટા ભાઈને, એવી રીતે ન્યા હું એના પિયરમાં થોડી શાંતિ લેવા દે? વાત એ નથી. તો બીજી હવે એને અહીંયા ઝઘડા થાય ને તો એની ભાભી કરતી હશે જેમ ફાલ્ગુની આ ઘરમાં જેમ ઝઘડા કરે ને હાહરામાં એમ એને ખાડાની વહુનું હાહરું થયું ને એનું ઘર પિયર એટલે એ ત્યાં ઝઘડા કરતી હોય, ન ગમતી હોય. એ કઈ નવાઈ નથી, સમજ્યા? અરે બીજી એક વાત છે, ઝઘડાનું કારણ બીજું કાંઈક છે, એમાં હું જ સામેલ છું. એટલે તું જ સામેલ હો ને, પણ ઝઘડાના કારણમાં તું જ સામેલ હો. કારણ કે ફાલ્ગુની તું નહીં ગમતો હોય એટલે એ કહેતી હશે કે મારે અહીંયા નથી જવું, તો દામિની સમજાવતી હશે. જુઓ, મારી વાત તમે ધ્યાનથી સાંભળો. વાત એવી છે કે માનું છું કે ફાલ્ગુનીનો સ્વભાવ હાવ એવો છે, પણ વાત છે ને આમાં રૂપિયાની છે. રૂપિયાની વાત એટલે કઈ ધંધામાં ખોટ ગઈ છે તારે ભાડાને? આમાં વધારે તો હું નથી જાણતો, પણ આ જૂની કાંક ફાઇલ હાથમાં આવી છે પોલિસીની, તો એમાં મારું નામ હતું. મારા સસરાએ પોલિસી મારા નામે કરાવેલી હતી. હા, તો ખબર નહીં એની લીધે છે ને મારા સાસરિયામાં બહુ ઝઘડા થાય છે. પછી મારા હાળાએ મને બોલાવ્યો મળવા અને બધી વાત કરી. અને મેં કીધું એક રૂપિયો તમારો મારે ન જોઈએ, કારણ કે આમાં તો તમારો જ હક લાગે. મેં એને બહુ સમજાવ્યા, પણ અત્યારે છે ને ફાલ્ગુની બહુ ઝઘડા કરે છે ને અમારા સાસુ પણ એમ કહે છે કે આ અશોક જમાઈના જ પૈસા છે. હવે હું કરવું ને મને ખબર નથી પડતી, અને વધારે એ વાતનું દુઃખ મને લાગે છે કે મારા કારણે એ ઘરમાં ઝઘડા થાય છે. અરે પણ એની છોકરીના કારણે આ ઘરમાં ઝઘડા થયા હતા તો તારા કારણે એના ઘરમાં ઝઘડા થાય. અને રહી વાત, અને નાની રકમ નથી, 10 લાખની વાત છે. 10 લાખ મારા નામ મને પોલિસી કરાવી. તો હવે પોલિસીના હિસાબે તો મને તો આખું ચક્કર ખબર પડી ગઈ. આખું શક્કર ખબર પડી ગઈ. આવે છે ને, તમને યાદ આવે છે ને મોટા ભાઈ? હા, ઈ છે. થોડું મગજમાં આવ્યું ખરું. હા, એ તો જો કે મારે ભૂલાઈ ગઈ હતી એ વાત, તમારે ભૂલાઈ ગઈ હતી. અત્યારે લગી મને યાદ નહોતું, પણ હવે ખબર પડી ગઈ. બસ આવું જ કાંઈક હશે એમ. અરે પણ તમે હા, કઈ વાતની એ વાત તો આપણે ભૂલી જ ગયા હતા. આપણે જોતું જ નહોતું ને. જુઓ, મારી વાત સાંભળો. તમે આમ ગોળ ગોળ વાત કરશો ને તો મને કઈ ખબર નહીં પડે હું વાત કરો છો. જો ઈ સમયની તો વાત જ તું જવા દે, સમજ્યા? એટલે અત્યારે એ વાત ન કરવી ને તો જ બરાબર છે. જુઓ, માનું છું, પણ હું તમને એમ કહું છું કે કાંઈ એવી વાત હોય તો મને તો કરો, તો મને ખબર પડે. મને લાગે છે કે આ ફાલ્ગુનીના પપ્પાએ છે ને હા, ઈ આમ ઈ જ છે. તમે કહો, મને લાગે ઈ જ છે, સમજ્યા? તારો અંદાજ પાક્કો જ છે, ઈ જ છે. તો હવે છે ને આપણે ઈ ચોખવટ કરવાનો સમય ને આવી ગયો છે. હવે જાવ, કરવો પડે ચોખવટ. બરાબર છે.
હાલો ત્યાં જ આવી તું આય એટલે તને ખબર પડે અરે પણ તને રસ્તામાં કહેતો હતો હાલ ને એટલે તને ખબર પડે હાલ અરે પણ મમ્મી આવી રીતે ફાઇલને પકડીને બેસી રહેશો? જીવથી વાલી છે. આનો કંઈક રસ્તો કરો ને. પૂછી જોઉં ને કે કેટલા સમયમાં પૈસા આવશે, આમાંથી છૂટા થવાય. એ બધું જ પૂછવું છે, પણ આ તારો દાનવ ભાઈ બહાર નીકળવા દે તો ને મને. નીકળો મારા ઘરની બહાર નીકળો અત્યારે. તમારો સામાન પેક કર્યો છે ને, જાઓ નીકળી જાઓ. નહીં જાઉં, હું નહીં જાઉં. આ ઘર મારું છે, મને ઠીક લાગે ને ત્યાં સુધી હું અહીંયા રહીશ. જીવતા મરતા સુધી આ ઘરમાં રહીશ. તું કોણ મને કાઢવા વાળો? હું કોણ એમ ને? હું તમારો દીકરો છું અને હું જ તમને કહું છું કે તમારું આ ઘરમાં કોઈ સ્થાન નથી. અને આમે તને બહુ અરજ છે ને આ બધી મિલકત ને પ્રોપર્ટી પડાવી લેવાનો, તો પછી એક કામ કર ને, લઈ જા ને મમ્મીને તારી ઘરે. અરે મને મિલકત ને પ્રોપર્ટી ક્યાં જોઈએ છે? તો પણ આ અશોકના નામ પર છે તો આ તો અમને આપી દે. એક મિનિટ ઉભો રહે. તારે દાદાગીરી કરવી છે, તું કરી ખા. તારે જોર જોરથી બોલવું છે, બોલી લે. હું નહીં જાઉં, નહીં જાઉં ને નહીં જાઉં. એમ હા નહીં તું શાના જાવ હે? અરે પણ ભાઈ આ શું કરે છે? તમારું નથી ને હું જોઉં જવા દે. છું. આ હું છે બધું? હા શું છે? આવી ગયા તમે? હે તૈયાર માલ ખાવા માટે આવી ગયા અહીંયા? બસ કરો આ તમે હું બોલો છો. એને ભાન ભૂલી ગયો છે કે માં સાથે કેવું વર્તન કરાય ને કેવું નહીં. અરે ગાંડો થઈ ગયો છું હું, કહી દો ને બધાને. આમે તે તમારા નામે તો પોલિસી છે ને, તમારે તો બેઠા બેઠા લાડવા જ ખાવા છે, એટલે તમે તો કઈ કહેવાના નથી એમને. લઈ જાઓ જાઓ અને તમારી ઘરે લઈ જાઓ. આ પોલિસીના કારણે આ મમ્મીજીને તમે ઘરની બહાર કાઢો છો. હા તો મમ્મીજીને પોલિસી વાલી છે પણ દીકરો વાલો નથી. અને- એમેય નથી કહેતા કે અડધા રૂપિયા તને આપીશ દીકરા, નહીં કે મારા મમ્મી. અને તુંય કાંઈ નથી બોલતી. અરે હા તારી માં છે. એ બોલે શું એમને જોઈએ છે હા પોલિસી. અને એમણે તો કહ્યું જ છે કે મમ્મી આ મારા પતિના નામે છે ને તો મારા નામે જ થવું જોઈએ, એવું છે એની ઈચ્છા. તો પૂછો. હા પણ જેનું છે એને મળવું જ જોઈએ. હા તો આપી દો, હું ક્યાં ના પાડું છું. ભાઈ તમે જરા શાંતિ રાખો. એ પોલિસીની ચોખવટ કરવા જ અમે આવ્યા છીએ. મારે કોઈ ચોખવટ કરવાની થતી નથી. અમે મારા સા- મમ્મીએ બધી ચોખવટ કરી છે મારી સાથે. જેના નામે છે એને જ આપવા માંગે છે. બસ કર હવે. મેં તને કોઈ દિવસ તુકારે નથી બોલાવ્યો, પણ મને લાગે છે કે આજ તને કેવું પડશે. એવું જ તારે છે ને. હા કારણ કે આ બધી પ્રોપર્ટી તમને મળવાની છે એટલા માટે હવે તમે બોલશો જ, મને શું ખબર છે. મંડાણો છે કે આનો પ્રોપર્ટી 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 કયો લખલું જ ખજાનો મેં મારા જમાઈને આપી આ દીધો. તો લાખનો ખજાનો છે નહીં ને, મારો બાપ કઈ છોડીને નથી ગયો. આ 10 લાખ રૂપિયાની પોલિસી પડી છે, એમાં તો તમે કહો છો કે એકોમાને આપી દઈશ. અચ્છા તારો બાપ નથી મૂકીને ગયો ને, તો નીકળ ને. આ ઘરની બહાર નીકળ. આવું ઘર વસાવીને છો એટલે ખબર પડે. નીકળ જા. હા હું વસાવી લઈશ. હા તમારે મને કહેવાની જરૂર નથી. હવે છોડો ને બધી વાત. મેં કહ્યું ને તમને કે નીકળો. એય! બસ કર હવે. અને તારે તારી માને નથી રાખવી ને, હું મારી ઘરે લઈ જઈશ. હું એને હાસવીશ. લઈ જ જાઓ ને, 10 લાખ રૂપિયા આપે છે તો લઈ જ જાઓ ને. પૈસા જ વાલા છે બધા. જો ચોખ્ખું કહી દઉં ને તો મારે આ 10 લાખ રૂપિયા નથી જોતા. નવું હા. નાટક. નાટક નથી કરતો. એક રૂવાટું નથી તારા બાપનું, તારામાં એક રૂવાટું નથી. એ તો જોતું કોનો દીકરો છો એ તો જોતું. તમે છે ને આ અમારા ફેમિલીની મેટરમાં ક્યાંય ઇન્વોલ્વ નથી. તમારે હા. વચ્ચે બોલવાની કોઈ જ જરૂર નથી. તમે છે ને આમના કાકા છો અને મારી બેનના કાકાજી, એટલે તમે ના બોલો ને તો જ સારું. આ તું ત્યારે તારે ફેમિલીના મેટરમાં હું સૌ તારા બાપા ને હું બે પાકા મિત્રો હતા. ખબર છે તાર- મને. હે હા તમે અને કાકા એ મિત્રો હતા. સમયમાં તારા પપ્પાની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એ તને ખબર નથી બેટા? તો શું પરિસ્થિતિ ખરાબ હતી તો? અરે એ સમયે મેં એને એટલા રૂપિયા આપ્યા હતા એ મને દઈ શક્યા નથી, એને કારણે એને આ પોલિસી આના નામની કરી ગયા છે. શું? હા હા એ પૈસા મને નથી આપી શક્યા ને મેં એની પાસે માંગ્યા નતા, છતાં એ માણસ એવો હતો કે હું કોઈના પૈસા રાખવા નથી માંગતો, એટલે જતા જતા આના નામની પોલિસી કરીને ગયો છે. રહેવા દો ને ભાઈ. કોને કહો છો? એને નહીં સમજે. કારણ કે એના માથે અને એની આંખો આગળ તો એક જ ભૂત સવાર છે કે મારી માં, મારી બેન અને એના જમાઈને આટલું કરે છે પણ મારા માટે કેમ નથી કરતી. સાંભળ, તારા પપ્પા અને અશોકના પપ્પા બંને મિત્ર હતા. તમે લોકો નાના હતા, તમને નથી ખબર બેટા કે પરિસ્થિતિ શું હતી. અને એ સમયે જે આ તારા કુમાર થાય છે ને બનેવી, એમના પપ્પાએ તારા પપ્પાને રૂપિયાની મદદ કરી હતી. એટલે જ
જ્યારે તારા પપ્પા રૂપિયા ન ચૂકવી શક્યા ને તો તારી બેનનો હાથ આ અશોકના હાથમાં આપ્યો, એના લગ્ન કરાવ્યા અને આ પોલિસીમાં આને વારસદાર રાખ્યો કે જેથી કરીને તારા પપ્પાના માથે જે ઋણ હતું ને એ ઉતરે. હમણે તો એમની દોસ્તી સાચવી, પણ લાગે છે કે તું નહીં સાચવી શકે બેટા. તારા પપ્પાનું માન સન્માન કઈ નહીં જાળવી શકે. અને જો આ વાત મેં તને કરી પણ હોત ને તો તું ન જ માન. એ મમ્મી એવું કંઈ નથી. મેં તમને પહેલાંય પૂછ્યું જ હતું ને કે આવી રીતે કુમારના નામે જે નામ એડ થયું છે એ ભૂલથી થયું છે કે પછી આ કોઈ કારણથી થયું છે? પણ તારા માથે રૂપિયાનું ભૂત સવાર થયું હતું ને, તને છે ને આ દોસ્તી સંબંધ એ બધા શબ્દો તો તારી પાસે વામણા લાગે, નાના લાગે. નાના તને તો બસ પૈસા જ દેખાતા હતા. એટલે જ મેં તને કીધું કે તારામાં તારા બાપનો એક રૂવાટો નથી. નરેશભાઈ રહેવા દો. સમજણ હોય ને એને સમજાવવા ન પડે, પણ મારા દીકરામાં સમજણ ઓછી છે. કાચા કાનનો માણસ છે. એની પત્નીએ કહ્યું અને માની લીધું. અને હું મારી વહુનો પણ વાંક નહીં કાઢું. શું છે કે પોતાના ઘરની અંદર જ્યારે પૂર આવે અને આપણે બાજુના ઘરના પાણી હલેચવા જઈએ ને એ ન ચાલે ને. એટલે એને એવું લાગ્યું કે હું મારા બંને દીકરા અને દીકરી સાથે વેરો આતરો કરું છું, હે ને? જો મમ્મી સાચી વાતથી અમે લોકો અજાણ હતા. અમને એમ કે તમે આવી રીતે બધું બેનના નામે કરી દેશો, અને બેન પણ અહીંયા આવીને એવી જ રીતના રિએક્ટ કરતી હતી કે જાણે આ બધું લેવા માટે જ આવ્યું. તો પછી સ્વાભાવિક છે કે એક દીકરા તરીકે મને એવું થાય કે બધું બેનને મળી રહ્યું છે અને મને કાંઈ મળતું નથી. પણ સર મારી વાત સાંભળો, અમારા છે ને 1 રૂપિયો હજી નથી જોતો તમ તારે. નાના કુમાર, નહીં બેટા, એ પૈસા પૈસા લેવાય નથી આવ્યા. પૈસા મેં પેલા તારા પપ્પા પાસે માંગ્યા નથી કોઈ દિવસે, અને આ પૈસા અમારે નથી જોતા. હા, પપ્પા, અને તારે ઘરે આવવું હોય ને અને સીધી રીતે જો રહેવું હોય ને તો જ આવશે, નહીતર પછી આઈ નામ રહેજે બસ. એક મિનિટ. કારણ કે ભાઈ ઈવીસ બેન જોયું ફાલ્ગુની વહુ કેટલો આ તમારા સસરા ઉપર જે તમે ત્રાસ ગુજારતા હતા, એણે જ તમારા પપ્પાની મદદ કરી હતી. ભૂલ થઈ ગઈ મારી, માફ કરી દેજો. ભૂલ તો હવે મારી પછી પણ થઈ છે કે મેં આવી રીતે મારા મમ્મીને ઘરની બહાર કાઢવાનો નિર્ણય લીધો, અને તમને પણ કહેવાનું ના કહેવાનું કહ્યું. જો પૈસા તો હું નહીં લઉં, મારે હવે એ પૈસા નથી જોતા. તમારા નામે છે તો તમે જ લેશો. મમ્મી પ્લીઝ, મેં હાથ જોડીને માફી માંગુ છું કે છોકરાઓ ભૂલ કરે ને તો મા બાપે માફી જ આપવાની. અને રહી વાત અશોક કુમાર તમારી, મારી દીકરીએ જે ભૂલ કરી છે ને એમાં કંઈક વાંક મારો પણ છે. હું તમારી પણ માફી માંગુ છું. અને આ મારી નહીં, પણ આ મારી નહીં, તમારા મિત્રની ઈચ્છા હતી કે તમને તમારી રકમ મળે. મારા મિત્રની ઈચ્છા હતી તો હું એને જાણતો હતો, એની સ્થિતિ જાણતો હતો, એટલે જે મેં એની પાસે માંગ્યા નહોતા કરતા. પણ આ પૈસા આવે પાછા તમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે કહેજો. હું મારી હાજરી નહીં હોય તો મારો અશોક આવશે.